જ્યાં શ્રદ્ધા અપંગ બને છે ત્યાં અંધશ્રદ્ધા પગભર બની દોડી જાય છે. અંધશ્રદ્ધા જુગાર જેવી છે, જે પહેલાં તો જીત અપાવે છે પણ બાદમાં સઘળું હારી જવાય છે. લોકોની મજબૂરી અને લાગણીનો ફાયદો ઉઠાવી અંધશ્રદ્ધા જાહેરમાં શ્રદ્ધાના વસ્ત્રો પહેરી બેફિકર ફરે છે. મેટ્રો સિટી અમદાવાદની અંદર આવી જ અંધશ્રદ્ધાની વધુ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે, જેણે સૌ કોઈ માટે સવાલો ઊભા કરી દીધા છે. અમદાવાદની અંદર આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ, જ્યાં લાખો દર્દીઓની અવરજવર રોજબરોજ રહેતી હોય છે. ન માત્ર અમદાવાદ, ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર દેશમાંથી અહીંયા દર્દીઓ આવે છે. અને આવી જ હોસ્પિટલમાં બંદોબસ્ત પણ તેવા જ પ્રકારનો હોય છે, કારણ કે મોટી હોસ્પિટલ છે એટલે સાવચેતી પણ તેટલી જ રાખવાની હોય છે. અને આ તમામ બંદોબસ્ત સાવચેતીના દાવાઓ વચ્ચે એક એવી ઘટના, એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેણે સવાલો ઊભા કર્યા છે. વાત છે મુકેશ બુવાની. જે મુકેશ બુઓ આઈસીયુ વોર્ડની અંદર પહોંચે છે અને દર્દીની વિધિ કરવામાં આવે છે. આ તમામ ઘટનાઓ બને છે, તેમ છતાં પણ ત્યાં કોઈ પણ તંત્રનો અધિકારી કે કોઈ પણ તંત્રના વ્યક્તિ હાજર જોવા નથી મળતા. વિધિ થઈ જાય છે અને ત્યારબાદ પરિવારજનો એવું પણ કહે છે કે ડોક્ટરોના પ્રતાપે નહીં, પરંતુ આ ભુવાના પ્રતાપે તેમનું જે સગું છે તે સાચું થયું છે. આમાં ડોક્ટરો જ્યાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તેઓ પણ છે તે જોવા મળે છે. આવી એક અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા અલગ અલગ સ્વરૂપે આપણે દરરોજ જોઈએ છીએ, તેમ છતાં પણ તેને નિવારવા માટે આપણે શું પગલાં ભરીએ છીએ તે સૌથી મોટો સવાલ છે. આ તમામ ઘટનાઓની વચ્ચે એક બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે, અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ. તેમ છતાં પણ હજુ પણ મેટ્રો સિટીની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે, જે સવાલોના ઘેરા ઊભા કરે છે. છેલ્લે એક જ વાક્ય કહીશ: આત્મશ્રદ્ધા એ જ અંધશ્રદ્ધાને દૂર કરી શકે છે. એટલે આપણે આપણી જાતને બદલવાની જરૂર છે, આપણી માનસિકતા બદલવાની જરૂર છે.